નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરાના દિવાળીપુરા ન્યાય મંદિરમાં 77માં ગણતંત્ર દિવસની ગૌરવભરી ઉજવણી। વડોદરા સ્થિત દિવાળીપુરા ન્યાય મંદિરના સંકુલ ખાતે આજે 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ગૌરવપૂર્ણ અને શિસ્તબદ્ધ માહોલમાં કરવામાં આવી હતી। આ પાવન અવસરે રાષ્ટ્રપ્રેમ અને બંધારણીય મૂલ્યોની ભાવના સાથે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો। ન્યાયાલયના પ્રિન્સિપાલ જજ વી.કે. પાઠકના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીત ગાઈ સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। આ પ્રસંગે ન્યાય મંદિરના સંકુલમાં કાર્યરત વકીલો તેમજ ન્યાયાલયના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌએ એકસાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રાષ્ટ્રના બંધારણ પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, ગૌરવસભર અને શિસ્તબદ્ધ વાતાવરણમાં સંપન્ન થયો હતો। પ્રતાંગણામાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની આગેવાની હેઠળ 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ। તેમાં મોટી સંખ્યામાં વકીલશ્રીઓ પધારેલ અને સાહેબે કીધા પ્રમાણે બંધારણની અંદર જે કંઈ હક્કો મળ્યા છે 1950 26 જાન્યુઆરીના દિવસે આનો અમલ કરવામાં આવેલો અને આ પરિવર્તનશીલ બંધારણ વિશ્વમાં શ્રેષ્ઠ બંધારણ છે તેનો અમલ કરી અને પ્રજાને હક અને અધિકાર મળે તે માટે ન્યાયતંત્ર સતત જાગૃત છે અને જાગૃત રહેશે એવી અભિલાષા સાથે સૌ પ્રજાજનોને ગણતંત્ર દિવસના ખૂબ ખૂબ અભિનંદન। નમસ્કાર। આજ રોજ 77મો રિપબ્લિક ડેનું સેલિબ્રેશન આપણા જિલ્લા કોર્ટ વડોદરામાં થઈ રહ્યું છે। આમ ગણતંત્ર દિવસની સર્વ વકીલ મિત્રો તેમજ સર્વ પક્ષકારો તેમજ વડોદરાની જનતાને શુભેચ્છા પાઠવું છું। આ એ દિવસ છે જ્યારે ભારતીય બંધારણનું આપણે એડોપ્શન કરેલું અને જે ભારતીય બંધારણની જે ડિગ્નિટી છે, જે વેલ્યુઝ છે એ અપહોલ્ડ કરવા માટે ન્યાયતંત્ર એકદમ અગત્યનો રોલ ભજવે છે। એમાં ન્યાયતંત્ર વધારે સક્ષમ રીતે કામ કરે, વધારે મજબૂત બને અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા જે ન્યાયતંત્રની ફરજ છે તેમાં અમે બધા સક્રિય રીતે વકીલ મિત્રોનો સહકાર તેમજ અમારા જજીસોનું બધાના સુમેળભર્યા વાતાવરણમાં કામ કરીને બંધારણનું રક્ષણ થાય તેમજ બધાના જે મૂળભૂત અધિકારો છે તેનું રક્ષણ થાય તેવી હું બધાને શુભેચ્છા પાઠવું છું અને 77માં ગણતંત્ર દિવસની બધાને શુભેચ્છા પાઠવું છું। થેન્ક યુ। ભારતના આજના 77માં પ્રજાસત્તાક દિવસની હું તમામ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન આપું છું। આજે વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ન્યાય મંદિર સંકુલની અંદર આદરણીય ડિસ્ટ્રિક્ટ જજ મારફતથી આજે ધ્વજવંદન કરવામાં આવેલું છે। આ ધ્વજવંદનની અંદર જ્યુડિશિયરીના જજ સાહેબો તેમજ તમામ વકીલ મિત્રો હાજર રહ્યા છે મોટી સંખ્યામાં। સૌને હું આજના દિવસની શુભેચ્છાઓ પાઠવું છું। આજનો દિવસ ભારત દેશની આઝાદી માટે ખૂબ મહત્ત્વનો દિવસ છે। જ્યારે ભારત સૌથી મોટી વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે આજે વિશ્વમાં મોખરાના સ્થાને રહેલો છે, ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજી તેમજ આંબેડકરજીના માર્ગદર્શન સિદ્ધાંતો ઉપર જ્યારે દેશને પ્રગતિની રાહ પર જઈ રહ્યા છે, ત્યારે દરેક ભારતવાસીઓની નાગરિકોની ફરજ છે કે પ્રગતિના પંથે આગળ વધે અને ન્યાયતંત્રમાં પણ પોતાનો વિશ્વાસ રાખીને જે મહત્ત્વનું અંગ છે, દેશનું મહત્ત્વનું અંગ છે, ત્યારે એની અંદર પણ વિશ્વાસ રાખી અને ન્યાયતંત્રને પણ આગળ વધારે, લોક અદાલતની અંદર પણ પોતાનો વિશ્વાસ મૂકે અને દેશની પ્રગતિમાં સૌ ખભે ખભા મિલાવીને આગળ વધીએ, એ જ આજે અભ્યર્થના। શુભકામનાઓ।